જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠા ગોરમા। આજે અધિક માસના પાવન પવિત્ર દિવસે ગોરમાની પૂજા કરી અને પુરુષોત્તમ ભગવાનની અધિક માસનું મહત્ત્વ દર્શાવતી વાર્તા સાંભળીએ। આજની વાર્તા છે ચાર ચકલીની વાર્તા। દર 3 વર્ષે આવતો આ માસ, જેને અધિક માસ, પુરુષોત્તમ માસ કે મલમાસ કહેવાય છે, આ મહિનો ખૂબ જ પવિત્ર છે। આ મહિનામાં ભગવાનનું નામ, જપ, પૂજા પાઠ, દાન પુણ્ય કરવાનું મહત્ત્વ છે। પુરુષોત્તમ રાયની કથા વાર્તા સાંભળવાનું મહત્ત્વ છે। સાથે કાંઠા ગોરમાની પૂજા કરવાનું મહત્ત્વ છે। નદીએ સ્નાન કરવાનું મહત્ત્વ છે। કાંઠા ગોરમા એ મા પાર્વતીનું રૂપ છે। મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે હજારો વર્ષો સુધી તપ કર્યા હતા અને દરેક જન્મે ભગવાન શિવને પામ્યા હતા। જેથી કહેવાય છે કે અધિક માસમાં કાંઠા ગોરમાની પૂજા કરીએ તો જેવી રીતે મા પાર્વતી શિવને પામ્યા છે, એવી જ રીતે કાંઠા ગોરમાની પૂજા કરવાથી આપણા તમામ મનોરથ પૂર્ણ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે। મા પાર્વતીનું સ્વરૂપ એવા ગોરમાની પૂજા મનને પવિત્ર કરનાર છે, પાપનો નાશ કરનાર છે, ઘર પરિવાર અને સંતાનોને લાંબી આવરદા આપનાર છે। તો આજના પાવન પવિત્ર દિવસે કાંઠા ગોરમાની પૂજા કરી અને અધિક માસનું મહત્ત્વ દર્શાવતી ચાર ચકલીની વાર્તા સાંભળીએ। વાર્તા સાંભળતી વખતે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખવા। વાર્તા પૂરી થાય પછી ગોરમાની આરતી કરી અને હાથમાં રહેલા ચોખાના કે ઘઉંના દાણા ચકલાને ચણ નાખી દેવા। તો વાર્તા શરૂ કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। એક ગામ હતું। ગામમાં નદી કિનારે એક મોટું પીપળાનું ઝાડ હતું। આ ઝાડ ઉપર 4 ચકલીઓ રહેતી હતી। એવામાં અધિક માસ આવ્યો। ગામની બહેનો અને પુરુષો નદીએ નાવા આવે છે અને પીપળાના ઝાડ નીચે બ્રાહ્મણ બેસે છે, જે બધાને અધિક માસની પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવે છે અને ગોરમાની પૂજા કરાવે છે। આ ચારેય ચકલી પણ રોજ ભગવાનની કથા સાંભળતી અને ચકલીઓને પણ ધર્મભાવ જાગ્યો। એક દિવસ બ્રાહ્મણ પુરુષોત્તમ ભગવાનના વ્રતની કથા કહે છે કે હે ભાવિકો, અધિક માસમાં સ્નાન, ધ્યાન અને દાનની જેમ ઉપવાસ કરવાનો પણ મહિમા છે। ઉપવાસ સાથે વ્રત કરનારને રાજા જેવો વૈભવ પ્રાપ્ત થાય છે। ઉપવાસ કરવાથી પાપનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે। જો ઉપવાસ ન થઈ શકે તો ધારણા પારણા કરવાથી ધનવંત જેવું સુખ મળે છે। એવી રીતે એકટાણું કરે તેને વાંધો નથી આવતો, પણ જે વ્રત કરે છે છતાં પણ ખાવાનો ભભડાટ રાખે છે, એટલે કે જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ખા કર્યા જ કરે છે, તેને વ્રતનું ફળ મળતું નથી। તે મનુષ્યની નિર્ધનતા ટળતી નથી। જે મનુષ્ય કોઈ પણ નિયમ વગર ધર્મ કાર્ય કરે તેને તે કાર્યમાં ક્યારેય સફળતા મળતી નથી। બ્રાહ્મણ જે કથા કહે છે તે ચારેય ચકલીઓ પણ સાંભળે છે। ચકલીઓ તો કાયમ વાર્તા સાંભળે છે અને ચકલીઓને થયું કે અમારે પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું છે। તેમાંથી એક ચકલીએ કહ્યું કે મારે પણ ઉપવાસ કરવાનો નિયમ લેવો છે, અને નાની ચકલીએ ધારણા પારણા કરવાનો સંકલ્પ કર્યો અને ત્રીજી ચકલીએ એકટાણું કરવાનો નિયમ લીધો અને ચોથી ચકલી હતી એ તો કહે કે મારે તો કોઈ જાતનો નિયમ નથી લેવો, અહીં તો કેવા સરસ દાણા ચણવા મળે છે, તો ભૂખ્યું કોણ રહે, હું તો કાયમ ધરાઈને ખાવાની છું। અને ચારેય ચકલી તો અધિક માસમાં પોતાના નિયમ પ્રમાણે રહેવા લાગી। ચારેય ચકલીએ પુરુષોત્તમ માસમાં પોતપોતાની રીતે વ્રત કર્યું। તેના ફળ સ્વરૂપે તે ચારેયને મનુષ્ય અવતાર મળ્યો અને ચારેય ચકલી મરી ગયા પછી એક પૈસાદારના ઘરે જન્મી। એક લખપતિના ઘરે આ ચારેય ચકલી દીકરી રૂપે અને એક દીકરો, એમ 5 સંતાનો સુખ વૈભવમાં ઉછરવા લાગ્યા। દિવસને જતાં શું વાર લાગે, અને એમાંય દીકરીની જાત તેને વધતા વાર જ ન લાગે। સમય જતાં દીકરીઓ મોટી થઈ ગઈ। ચારેય દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન પણ હતી અને ચારેયને પોતપોતાના કર્મો પ્રમાણે સાસરું મળ્યું। મોટી દીકરી કે જેણે આગલા ભવમાં ચકલીના અવતારે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કર્યા હતા, તેના લગ્ન રાજાના કુંવર સાથે થયા।
એનાથી નાની દીકરી કે જેણે આગલા ભવમાં ચકલીના અવતારે ધારણા પારણા કર્યા હતા, એના લગ્ન નગર શેઠના દીકરા સાથે થયા. તેનાથી નાની દીકરી કે જેણે આગલા ભવમાં એકટાણું કર્યું હતું, એના લગ્ન એક મધ્યમ વર્ગના વણિકના પુત્ર સાથે થયા. અને સૌથી નાની દીકરી કે જેણે આગલા ભવમાં ચકલીના અવતારે મોઢું છૂટું રાખ્યું હતું, કોઈ પણ જાતનો નિયમ રાખ્યો ન હતો અને આખો દિવસ દાણા જ ચણ્યા કરતી હતી, અધિક માસનું વ્રત ન કર્યું હતું, એના લગ્ન એક ગરીબ ઘરમાં થયા. આમ ચારેય દીકરીઓને આગલા ભવના કર્મના હિસાબે આ ભવમાં સાસરું મળ્યું હતું. ચારેય પુત્રીઓ પરણીને સાસરે રહેતી હતી. પરંતુ લખપતિ શેઠનો પુત્ર જે ચારેય છોકરીઓથી મોટો હતો, જે પરણ્યો ન હતો, કારણ કે તેને કોઈ છોકરી ગમતી ન હતી. હવે મનપસંદ છોકરી મળી ગઈ અને તેના શુભ લગ્ન નિર્ધાર્યા. અને લખપતિએ પોતાની પરણાવેલી ચારેય દીકરીઓને સાસરે આમંત્રણ આપ્યું, લગ્નમાં આવવા કંકોત્રી મોકલાવી. પણ છોકરીઓ એકસાથે ન આવી. જે સૌથી મોટી હતી એ કંકોત્રી મળ્યાના એક દિવસ બાદ આવી, પરંતુ જે સૌથી નાની છોકરી હતી એ કંકોત્રી મળી એ તરત જ સાસરીથી એના પિયરમાં પહોંચી ગઈ. લખપતિના એકના એક દીકરાના લગ્ન ખૂબ જ જાહો જલાલીથી થયા. ચારેય દીકરીઓએ લગ્નનો લાવો ખૂબ જ માણ્યો, ખૂબ જ ગીતો ગાયા, ખૂબ જ મિષ્ટાન ખાધા. લગ્ન પતી ગયા પછી ચોથે દિવસે ચારેય છોકરીઓ પોતપોતાના સાસરે જવા તૈયાર થઈ. અને ચારેય દીકરીઓના લખપતિ પિતાજીએ છોકરીઓને કંઈ આપવા વિચાર્યું અને કોને કોને શું આપવું એ નક્કી કર્યું અને એની રીતે આપવા માંડ્યું. સૌથી મોટી છોકરીને 20 તોલા સોનાના ઘરેણાં આપ્યા. એનાથી નાની છોકરીને 15 તોલા સોનાના દાગીના આપ્યા. એનાથી નાની છોકરીને 10 તોલા સોનાની લગડી આપી. અને સૌથી નાની છોકરી હતી એને સોનું રૂપું નહીં પણ કપડાની જોડ અને 2 ગુણ ચોખા આપ્યા. અને મોટી ત્રણેય બહેનો તો પિતાજીના આવા ભેદભાવભરી નીતિ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. પરંતુ સૌથી મોટી છોકરી હતી એ જ્ઞાની હતી. એને આમ થવાનું કારણ સમજાઈ ગયું. તેથી તેની ત્રણેય નાની બહેનોને કહ્યું કે બહેનો, આપણે દરેકને પૂર્વજન્મની કરણી પ્રમાણે ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે ચકલીના અવતારે 4 બહેનો હતી. એમાં નાની બહેન જેને અત્યારે પિતાએ સોનું રૂપિયું નથી આપ્યું, તેણે આગલા ભવમાં વ્રતના નિયમો પાળ્યા ન હતા. વ્રત ટાણે ખૂબ જ ખાધું હતું. તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર નારાજ થયા છે. અને નાની બહેનને કીધું કે બહેન, ગયા ભવની ભૂલ આ ભવમાં સુધારી લે. તું અધિક માસમાં ઉપવાસ કરી પુરુષોત્તમ વ્રત કરીશ તો પુરુષોત્તમ ભગવાન તારા પર પ્રસન્ન થશે અને તારી ગરીબાઈ ટળશે. નાની બહેને હવે અધિક માસમાં શુદ્ધ ભાવે પુરુષોત્તમ વ્રત કરવા માંડ્યું અને પુરુષોત્તમ પ્રભુનું રટણ કરવા માંડ્યું. વ્રતમાં તે એક દિવસ ઉપવાસ, એક દિવસ એકટાણું કરતી. આથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેની નિર્ધનતા ટળી. રાધા પુરુષોત્તમ રાય તો ખૂબ જ દયાળુ છે. અધિક માસમાં જે ભાવિકો સ્નાન, ધ્યાન અને દાન સાથે શુદ્ધ ભાવથી રાધા પુરુષોત્તમ વ્રત કરે છે તે તેની શ્રદ્ધા, ભક્તિ અને નિયમ પાલન મુજબ પુરુષોત્તમ ભગવાનની કૃપા પામે છે. રાધારાય પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે. સંપત્તિ સંતતિમાં વધારો થાય છે. મા પાર્વતી સ્વરૂપ ગોરમાની પૂજા કરવાથી લીલી વાડી વધે છે. વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. તેના બાળકોને દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય કાંઠાગોરમાં જય પુરુષોત્તમ ભગવાન લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અધિક માસની વાર્તા સાંભળવા ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય કાંઠાગોરમાં જય પુરુષોત્તમ ભગવાન.